વાઘોડિયાના પાંચ દેવલા ખાતે જરોદ જિલ્લા પંચાયતનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિક પ્રજાપતિ તેમજ જરોદ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્ર પટેલ, મહામંત્રી રાજુભાઈ અલવા ઉર્ફે સતીશભાઈ મકવાણા, વાઘોડિયા તાલુકા પ્રમુખ જય જોશી, તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલ, જરોદ જિલ્લા પંચાયત સીટમાં આવતી ગ્રામ પંચાયતોના સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વડીલો, આગેવાનો અને યુવાનો સહિત માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે, આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ન જાય, જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો। તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। બાપુ, છેલ્લા 30 વર્ષથી જેને રાજકારણમાં વાઘોડિયામાં પ્રવેશ કર્યો હતો, હાલ પણ રાજકારણમાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટાયો છે, એમાં જંપલાવાનું કામ કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહ્યા છે। શું થશે? પહેલા તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમારા જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું જેને આયોજન કર્યું એવા ભાઈ શ્રી રાજુભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન, પાંચ દેવલાની અંદર દેવરાજભાઈ તાલુકા પંચાયત સદસ્યશ્રી, સંગઠનના પ્રમુખ ભાઈ જયસિંહ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહામંત્રી વિરેન્દ્રસિંહ અને સંગઠન અને ચૂંટાયેલી તમામ પાંખ અને ખૂબ મોટી સંખ્યામાં જરોદ જિલ્લા પંચાયતથી પધારેલા સૌને હૃદયથી મારા નવા વર્ષની પહેલા તો આપના માધ્યમથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। પછી આપે જે પ્રશ્ન કર્યો છે મને કે 30 વર્ષથી જેને વાઘોડિયાની જનતાએ આંખો મીચીને વોટ આપ્યા, એ માત્ર ને માત્ર આપણા વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના નામ ઉપર વોટો અમારી આ વાઘોડિયાની ભોળી જનતાએ આપ્યા હતા। જ્યારે એ 22માં લડવા નીકળ્યા ત્યારે એમની વાઘોડિયાની જનતાએ ડિપોઝિટ પણ લઈ લીધી હતી। એટલે એ જે કઈ બાહુબલી નેતાઓની અને ફરી પાછા અમારી વાઘોડિયાની ભોળી જનતાને ગુમરાહ કરવા માટે જે લોકો નીકળ્યા છે કે ભાઈ અમે કોર્પોરેશન લડશું, તાલુકા પંચાયત લડશું, જિલ્લા પંચાયત લડશું અને અમે વિકાસના કામો કરશું અને અમે જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે એની આગળ કાર્યવાહી કરશું, તો તમે જ્યારે સત્તામાં હતા ત્યારે તમને કોઈ પણ વિકાસના કામો ના દેખાણા કે બીજું કઈ કામ ના દેખાણું ને અમારી વાઘોડિયાને 30 વર્ષ તમે વિકાસના કામોની અંદર પાછળ ધકેલી દીધી। એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારી વાઘોડિયાની ભોળા જનતાને ગુમરાહ કરવાનું કામ ના કરતો। અમારી જનતા બિલકુલ જાણે છે કે કોણ વિકાસના કામો કરવાનું છે। વિકાસના કામો માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરે છે। એ અમારો તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્યશ્રી હોય, એ તમામે તમામ પૈસાનું જે કંઈ આયોજન થતું હોય છે ભારતીય જનતા પાર્ટી સરકાર કરતી હોય છે। એટલે આવા ખોટી વાર્તાઓ કરીને પ્રજાને ગુમરાહનું કામ કરતા હોય એને મેં આજે અમારા મીડિયાના મિત્રોને અમારા જે કંઈ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર બધા જનતાને કીધું છે કે આવા લોકોની કોઈ ખોટો વાતોમાં આવી તમારા વિકાસને રૂંધતા નહીં। ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જે વિકાસના કામો કરે છે। આપે જોયું કે આ બિહારનું રિઝલ્ટ 202 સીટ એ માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વની અંદર વિકાસની અંદર વિશ્વાસ કરીને બિહારની જનતાએ 202 સીટ આપી છે। એના ઉપરથી આપ સૌને ખ્યાલ આવે છે કે આવા ખોટા જૂઠાણો ફેલાવનારને અમારી ગુજરાતની જનતા ક્યારેય ઊભી નથી રહેવા દેવાની। એમાં અમારી વાઘોડિયાની જનતા ખાસ કરીને જેને અનુભવ કરી લીધેલો છે કે 30 વર્ષમાં કોઈ વિકાસ નથી કર્યો એવા માણસોને વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ સ્થાન નથી।
આજે જરોદ જિલ્લા પંચાયતના અંદર નવા વર્ષનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જરોદ જિલ્લા પંચાયતના પાદેવલા ગામે આ કાર્યક્રમના અંદર આપણા માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વડીલ અને મારા મિત્ર રસિકભાઈ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું તાલુકાનું સંગઠન તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ દેવલા ગામ અને જરોદ જિલ્લા પંચાયત સીટમાંથી તમામ ગામે ગામથી ઉત્સાહી કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં પધાર્યા છે. આ સાથે ધારાસભ્યશ્રી ને રસિકભાઈ જિલ્લા પ્રમુખ સાહેબે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે. આ પ્રસંગે નવા વર્ષથી ખૂબ શુભકામનાઓ પાઠવી છે. તમામ લોકો નિરોગી રહે, સુખી રહે, સમૃદ્ધિ રહે અને ખૂબ લોકો વિકાસ કરે અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આગળ ને આગળ વિકાસ બધાને મળતો જાય અને વિકાસની ગતિ દરેક ગામમાં વધતી જાય એ જ અભ્યર્થના સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે. અને સાથે સાથે પત્રકાર મિત્રો અને તમામ લોકોએ અહીંયા નોંધ લીધી છે. સમગ્ર લોકોનો આભાર માનું છું. તમામ મિત્રો મંડળનો આભાર માનું છું. કાર્યકર્તાઓનો આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. અહેવાલ સંદીપ પટેલ, લોકાર્પણ.